નમસ્કાર દર્શક. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમને નિર્માણ કરવામાં આવે છે, બોર રિચાર્જ કરવામાં આવે છે, પાણી જળ સંચય જન ભાગીદારીના બહુ સારા એવા કાર્ય કરવામાં આવે છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો માત્ર એક લક્ષ્ય છે, આપણે જે વરસાદી પાણી હોય એ દરિયામાં ન વહી જાય. એમના માટે આજે એમનું એક નવું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે સાંજે 5 વાગે, જેની આપણે વાત કરીશું ઋતિકભાઈ કુકડીયા સાથે. નમસ્કાર. નમસ્કાર. આપણે જે આજે ઉદ્ઘાટન છે કઈ જગ્યાએ કાર્યાલયનું ઉદ્ઘાટન છે કઈ જગ્યાએ છે? તારીખ 15, 16, 17 ડિસેમ્બર જી રાજકોટના આંગણે રેસકોર્સ ખાતે જી શ્રી ડોક્ટર કુમાર વિશ્વાસની જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જી જેમનું કાર્યાલય રાજકોટનું પોશ વિસ્તાર એવો જેકે ચોક જી યુનિવર્સિટી રોડ ઉપર આવેલ છે. ત્યાં જ ઉમા સદનમાં જેનું કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજ રોજ શ્રી પરમાત્માનંદ સરસ્વતી સ્વામીજી જેમના શુભ હસ્તે કરવામાં આવશે. જેમાં રાજકીય પક્ષો, સેવાના સાથીદારો તેમજ જાહેર જીવનના માણસો સંપૂર્ણ રાજકોટ આજે હાજર રહેશે. અને આ એક કાર્યને વેગવંતુ કરવા માટે આ કાર્યાલયની શુભ શરૂઆત આજથી કરવામાં આવશે. જી આજે આપણે જે કાર્યાલયનું ત્યાં આપણે કઈ કઈ રીતનું કાર્ય કરશું? મનીષભાઈ, તમને ખ્યાલ હોય તો આજથી લગભગ 1 વર્ષ પહેલા જી પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા આપણે કરેલી, જી જી જેનું કાર્યાલય રેસકોર્સ ખાતે કરવામાં આવેલું હતું. જી હવે કાર્યાલય શરૂ કરવાનો મેઇન મુદ્દો એ જ હતો કે જે આપણી ઓફિસ છે ગીર ગંગાની, એમાં લિમિટેડ માણસો સમાઈ શકે છે, લિમિટેડ કાર્ય થઈ શકશે. પણ જે આપણું રાજકોટનો પોશ વિસ્તારમાં જ આપણે એક કાર્યાલય ઉભો કરીએ, સંપૂર્ણ રાજકોટ એમાં જોડાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ આવી અને જલકથાની માહિતી મેળવી એમાં જોડાઈ શકે છે. મેઇન એ જ કે વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો આપણને સમાવી શકીએ. અમુક લોકો જે સેવા કરવા માટે આવતા હોય, અમુક લોકોની જે પોતાનું એક જે સ્કિલ્સ હોય છે એ પણ એમાં ડેવલપ કરવા માંગતો હોય કાર્ય. અમુક લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આપણે જલકથામાં કઈ રીતે જોડાઈ શકીએ છીએ. જલકથા એ માત્ર સાંભળવા માટે જ નહીં, પણ જલકથામાંથી આપણે શું શીખીએ, આગળ શું કરીએ, એના માટે આપણે પ્રી પ્લાન કરવા માટે કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રોજ અવનવા વ્યક્તિઓની વેબિનાર્સ થશે, જેમનું કન્ટેન્ટ ઓલો સોશિયલ મીડિયામાં આપણે ચડાવીશું. અને માત્ર રાજકોટ, ગુજરાત કે ભારત જ નહીં, પણ સંપૂર્ણ વિશ્વને આપણે જલકથા શું છે એ બતાવવા માટે આ કાર્યાલયની શરૂઆત કરી જી. અને અત્યારે જે આપ ચેક ડેમ ને એ બધું કઈ રીતે ટૂંકમાં કાર્ય કરો છો? અત્યાર સુધીમાં આપણે 8,310 કરતા પણ વધુ જળસંચયના કાર્યો કરેલા છે. આપણું લક્ષ્ય છે 1,11,111 ચેકડેમ બનાવવાનું, જે ખૂબ જ નજીવા સમયમાં આપણે પૂર્ણ કરીશું. ચેકડેમ એ માત્ર ખાલી પાણીનો ખાડો નથી. જ્યાં સુધી આપણા ઘરે પાણીનું ટેન્કર નહીં આવે ને પૈસાથી, ત્યાં લગી આપણને પાણીની કિંમત થશે નહીં. તો એ આપણે ચેક ડેમના જે નિર્માણ અને તળાવ જે ઊંડા કરવા એ કઈ રીતે આપ કરો છો? સૌ પ્રથમ તો આપણે કોઈ પણ ગામ હોય, કોઈ પણ સોસાયટી હોય, એની વચ્ચે એક ચેકડેમ ની નિર્માણ કરવામાં આવે છે. એક ચેકડેમ છે એ આજુબાજુની 3 થી 4 સોસાયટીઓને સંપૂર્ણ વર્ષ દરમિયાન પાણી પૂરું પાડી શકે છે, વરસાદી પાણી નો સંગ્રહ કરીને. અને એક ચેકડેમ છે તો એ કોઈ પણ નાના ગામ હોય તેની અંદર ગામને સંપૂર્ણ તરીકે પાણી પૂરું પાડી શકે છે. તો સૌપ્રથમ તો એ ચેકડેમ બનાવવાની જગ્યા જોવામાં આવે છે કે એમાં કેટલું પાણી સમાઈ શકે છે, કેટલા એરિયામાં આપણે ચેકડેમ બનાવી શકીએ છીએ. ને ત્યારબાદ એક મહત્વનો મુદ્દો હોય છે આર્થિક રીતે ફંડિંગ્સ. હવે આપણી પાસે 5 લાખ થી લઈને 50 લાખ સુધીના ચેકડેમ બનાવવાની સગવડતા છે. પણ તમને ખ્યાલ છે કે ગીર ગંગા સંપૂર્ણ રીતે લોકભાગીદારીથી ચાલતી સંસ્થા છે. એટલે આજુબાજુના ગામ કે આજુબાજુના લોકોને માહિતી આપી અને ફંડ ભેગું કરવામાં આવે છે. એ ફંડ ભેગું થાય છે, ત્યારબાદ ચેકડેમ શરૂ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. અને અત્યારે જે આપણે કાર્યાલય જે આજે ઉદ્ઘાટન છે એમાં આપ શું વર્ક કરશો? કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જલકથામાં મારી જવાબદારી છે
સોશિયલ મીડિયાની જી કે જે પણ કાંઈ જલકથા થવાની છે એને માત્ર રાજકોટ, ગુજરાત કે ભારત જ નહીં, જી પણ સંપૂર્ણ વિશ્વમાં કઈ રીતે વેગવંતી કરવી, જી એ બધી જવાબદારી મારી ઉપર છે. જી જેમાં હું વેબિનાર, પોડકાસ્ટ, રીલ્સ, પોસ્ટ, જે બધું ટૂંકમાં ઓલ ઓવર સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ જી એમાં હું કરવાનો છું. અને મારી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને સંપૂર્ણ ટીમ આ કાર્ય માત્ર એક જણાનું કે એક વ્યક્તિનું કે ટીમનું જ નથી, પણ આમાં સંપૂર્ણ ગીર ગંગાની ટીમ અને સંપૂર્ણ રાજકોટ, સંપૂર્ણ ગુજરાત જોડાયેલું છે. ત્યારબાદ જ આ કામ પાર પડી શકે. આપણે આગામી 15, 16, 17 ડિસેમ્બરના રોજ જે જલકથાનું આવું સરસ મજાનું આપે આયોજન કર્યું છે એ અમારા દર્શક મિત્રોને આમંત્રિત. મિત્રો 15, 16, 17 ડિસેમ્બર રાજકોટના આંગણે, રાજકોટનો પોસ્ટ વિસ્તાર એવો રેસકોર્સમાં આપણે ખૂબ જ જાણીતા કવિ, મોટિવેશનલ સ્પીકર ડોક્ટર કુમાર વિશ્વાસની જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જલકથા ઇતિહાસમાં મને લાગે છે પ્રથમવાર જલ એટલે કે પાણી ઉપર કથા થઈ રહી છે. તો આ જલકથામાં આપ સૌ આપણા મિત્રો, પરિવાર, સંગતથી આવો. તેમજ આ જલકથામાં રાજકોટ, ગુજરાત જ નહીં પરંતુ ભારતની સંપૂર્ણ નદી ના જલ કળશ લેવામાં આવશે અને આ જલ કળશની પ્રસાદી, જલ કળશના સામૈયા કરવામાં આવશે. તો આપ સૌ આપના મિત્રો, પરિવાર, વર્તુળ સાથે પધારો. જલકથાનું રસપાન જ નહીં, પણ જલકથામાંથી કંઈક શીખીએ, આપણા જીવનમાં ઉતારીએ અને એક ભારતીય નાગરિક તરીકે આપણી શું ઓળખ છે અને આપણી શું ફરજ છે એ જાણીએ અને આપણે ભારત દેશ માટે આપણે શું કરી શકીએ છીએ. મિત્રો, પાણી એક મહત્વની વસ્તુ છે. આપણે જમ્યા વગર રહી શકીશું, પાણી વગર નહીં રહી શકીએ. એટલે આપણે ભારતીય નાગરિક તરીકે આપણી શું જવાબદારી છે એ ઓળખીએ અને આ જલકથામાં આવી અને પાણીનો બચાવ કરીએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ઋતિકભાઈ કુકડીયા સાથે જે વાત કરી એમને આટલી બધી સરસ માહિતી આપી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વિશે. ફરી પાછા કોઈક નવા વ્યક્તિ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.